ગુડ મોર્નિંગ મેડમ. 12th સ્ટાન્ડર્ડ માટે આજે ચેપ્ટર 12માં આગળ વાત કરીએ. આપણે વાત કરી હતી બાયોટેકનોલોજી અને એનું પ્રયોજનની અંદર બાયોટેકનોલોજી ક્યાં ક્યાં આપણે એનો ઉપયોગ કરીએ છીએ બેટા, એના હેતુઓ, એના પ્રયોજનો. એમાં આપણે એનું ઉત્પાદન અને ખેતીવાડી માટે આપણે મીઠી કપાસનું ઉદાહરણ આગળના વિડીયોમાં જોયું હતું. આજે આપણે ખેતીવાડીનો જે ઉપયોગ, વનસ્પતિ માટે જે ઉપયોગી પદ્ધતિ આરએનએ અંતઃક્ષેપણ અને પછી હ્યુમન ઇન્સ્યુલિનની બનાવટ, બે આજે જોવાના છે. તો વનસ્પતિની અંદર બાયોટેકનોલોજીનો ઉપયોગ એક મીઠી કપાસમાં જોયો, આજે બીજું આરએનએ અંતઃક્ષેપણ. ધ્યાનથી ભણજો બેટા. આરએનએ અંતઃક્ષેપણનો મુદ્દો વિદ્યાર્થીઓને થોડોક ડિફિકલ્ટ લાગતો હોય છે બેટા, પણ એમાં ગભરાવાની જરૂર નથી. આપણે એને સરસ રીતે સમજીશું. આરએનએ અંતઃક્ષેપણ શું છે? આરએનએનું ક્ષેપણ કરવું સૂત્રકૃમિની અંદર. શું છે પહેલાં સમજીએ. પહેલાં તો આરએનએ અંતઃક્ષેપણ શેના માટે છે? તો એવી વનસ્પતિ માટે છે જેને પેસ્ટ કીટકો નુકસાન કરે છે. તો પેસ્ટ પ્રતિકારક વનસ્પતિઓ માટે જેનું હાનિકારક કીટકોથી શું થાય? રક્ષણ. આપણે જંતુનાશક દવાઓ છાંટીએ એના કરતાં કુદરતી રીતે જ એવી વ્યવસ્થા કરીએ કે જંતુનાશક દવાઓ વગર પણ એ કીટકોનું, એટલે એ કીટકો દ્વારા વનસ્પતિનું શું થાય? રક્ષણ થાય. ઓકે, તો પેસ્ટ પ્રતિકારક વનસ્પતિના નિર્માણ માટે આ વપરાય છે. પેસ્ટ પેસ્ટ પ્રતિકારક વનસ્પતિના નિર્માણ. તો પહેલાં કઈ પેસ્ટ છે એનું એક ઉદાહરણ જોઈ લે, પછી એની પરથી જોઈએ. તો ઘણા બધા સૂત્રકૃમિઓ હોય છે. તો આવા અમુક સૂત્રકૃમિઓ એ આપણા માનવમાં અને વનસ્પતિમાં શું છે? પરોપજીવી જીવન ગુજારી અને નુકસાન પહોંચાડતા હોય છે. ઓકે, સૂત્રકૃમિઓ. તો અમુક સૂત્રકૃમિઓ છે જે માનવ અને વનસ્પતિની અંદર પરોપજીવી જીવન ગુજારે, એની ઉપર રહે અને એને પાછું નુકસાન પહોંચાડે. એવું એક સૂત્રકૃમિ છે જે તમાકુના છોડમાં નુકસાન, વનસ્પતિનું છે. એટલે વનસ્પતિના ઉદાહરણથી આપણે એને સમજીશું કે કઈ રીતે તમાકુના છોડને એ સૂત્રકૃમિથી રક્ષણ કરવા માટે સજ્જ કરવામાં આવે છે. તો એક એવું સૂત્રકૃમિ છે બેટા, ઓકે, મિલાડેગાઇન ઇન્કોગ્નેશિયા. નામ યાદ રાખજો. સૂત્રકૃમિ મિલાડેગાઇન ઇન્કોગ્નેશિયા નામનું એક સૂત્રકૃમિ છે જે તમાકુના છોડને નુકસાન કરે છે. શું કરે છે? એ તમાકુના મૂળમાં પરોપજીવી તરીકે રહીને તેનું ઉત્પાદન શું કરે છે? ઘટાડે છે. તો તમાકુની અંદર પરોપજીવી જીવન તરીકે રહેતું આ સૂત્રકૃમિ જેનું નામ છે મિલાડેગાઇન ઇન્કોગ્નેશિયા.
તો આ સૂત્રકૃમિથી આપણે તમાકુના છોડનું કઈ રીતે રક્ષણ કરી શકીએ આને અંતક્ષેપણથી એ જોવાનું છે. તો આ જે સૂત્રકૃમિ છે એ તમાકુના મૂળમાં રહે છે અને તમાકુના મૂળને નુકસાન પહોંચાડે એટલે તમાકુના છોડની વૃદ્ધિ અટકી જાય એટલે તમાકુનું ઉત્પાદન ઘટી જાય. આમ તમાકુને નુકસાન કરનારું સૂત્રકૃમિ મેલાડિકાઇન ઇન્ફ્લુએન્ઝા જે એને નુકસાન પહોંચાડે છે. બરોબર છે. હવે શું થાય છે જોઈએ. આને મારે નિષ્ક્રિય કરવું પડે, આને મારે મૃત કરવું પડે. તો એના માટે પહેલા એની અંદર શું છે આને રક્ષણ આપતી, આ કેમ સક્રિય છે, એવો કઈ વસ્તુ છે જે આને જીવંત રાખે છે, સક્રિય રાખે છે, આના માટે અનુકૂળ છે એ પહેલા જોઈએ. તો આ મેલાડિકાઇન ઇન્ફ્લુએન્ઝાની અંદર એક ડીએનએ આવેલું છે જીન. ઓકે, આ મેલાડિકાઇન ઇન્ફ્લુએન્ઝા એક ચોક્કસ પ્રકારનું ડીએનએ છે. ઓકે, જે શું ઉત્પન્ન કરે છે, જે આરએનએ નું શું કરે છે, નિર્માણ કરે છે. જોઈશું. અને આ જે આરએનએ છે એક ચોક્કસ પ્રકારના પ્રોટીનનું ઉત્પાદન કરે છે. આ જે પ્રોટીન ઉત્પન્ન થયું કોનામાં, એ આના માટે જે મેલાડિકાઇન માટે સૂત્રકૃમિ માટે શું છે, માટે અનુકૂળ છે, જેનાથી એ પોતાને સક્રિય રાખે છે એટલે જીવન. તો આ જે પ્રોટીન ઉત્પન્ન થાય છે એના કારણે સૂત્રકૃમિ એ સક્રિય રહે છે અને પેલા તમાકુના છોડને શું કરે, નુકસાન પહોંચે. તો મારે આ પ્રોટીનને બંધ કરવું પડે, પ્રોટીનનું ઉત્પાદન શું કરવું પડે, બંધ. તો એના માટે આરએનએનું નિર્માણ બંધ કરવું પડે, એનો નાશ કરવો પડે. તો કઈ રીતે હું આરએનએનું નિર્માણ બંધ કરું? તો પ્રોટીન ના બને, ને પ્રોટીન ના બને તો એ સૂત્રકૃમિ જીવંત રહી શકે નહીં, સક્રિય રહી શકે નહીં. ઓકે, તો શું કરવામાં આવે છે કે ભાઈ સૂત્રકૃમિના શરીરમાં એક ડીએસ આરએનએ, ડબલ સ્ટાન્ડર્ડ આરએનએ નું નિર્માણ જોજો. શું કરવાનું? આનો નાશ કરવા માટે આ આરએનએ નું નિર્માણ, આના કારણે જ પ્રોટીન બને છે અને પ્રોટીન બને એટલે જ આ સક્રિય રહે. તો મારે આ બનતું અટકાવવા માટે મારે આ મેલાડિકાઇન ઇન્ફ્લુએન્ઝાના શરીરમાં એક ડીએસ આરએનએ દાખલ કરવું પડે, નિર્માણ કરવું. એ ડીએસ આરએનએ નિર્માણ થશે એટલે ઇન્ફ્લુએન્ઝામાં એક ઉત્સેચકો હોય છે જે ડીએસ આરએનએ ના ટુકડા કરતા છે. એ ડીએસ આરએનએ ના ટુકડા આ આરએનએ સાથે જોડી જશે અને આનું નિર્માણ અટકાવશે અને સક્રિય થશે નહીં, જેથી પ્રોટીન બનશે નહીં. શું કરવામાં આવે કે મારે આની અંદર ડીએસ આરએનએ નું અંતક્ષેપણ, નિર્માણ કરવું. ઓકે, તો આ ડીએસ આરએનએ આની અંદર ઉપયોગ કરે તો ડીએસ આરએનએ ને શું કરશે, સૂત્રકૃમિના ઉત્સેચકો કાપે છે, કાપીને શું કરે છે, ટુકડા કરે છે. આ ટુકડા, આ જે ટુકડા છે આ ટુકડા જે પેલો આરએનએ છે એનું ઓરિજિનલ આરએનએ સાથે શું થશે, જોડાય છે અને તેના કારણે પ્રોટીન નિર્માણ શું થાય છે, બંધ થાય છે, જેથી સૂત્રકૃમિ સક્રિય રહેતું નથી અને નાશ પામે છે, જેથી તમાકુનો છોડ બચી જાય છે. તો આ આરએનએ નું નિર્માણ અટકાવવા માટે, આની સક્રિયતા અટકાવવા માટે મારે આની અંદર આ બરાબર પણ મારે આરએનએ ને અંદર એક ડીએસ આરએનએ નું નિર્માણ કરવું પડે. બરાબર છે? એ ડીએસ આરએનએ નું નિર્માણ થવાથી એ સૂત્રકૃમિ
ની અંદર જે અમુક પ્રકારના ઉત્સેચકો છે એ આ ડીએસ આરએનએ ને વિરુદ્ધ છે એટલે એના ટુકડા કરી નાખે છે એ ટુકડા આ આરએનએ સાથે જોડાઈને નિષ્ક્રિય બનાવે છે એના માટે શું કરવું પડે તમે સમજો એની પદ્ધતિ જો એક તમાકુનો સેલ લેવાનો કોષ લેવાનો સૂત્રકૃમિનું ડીએનએ લેવાનું બરાબર એ ડીએનએ ડબલ સ્ટાન્ડર્ડ હોય કે આ સેન્સ આ એન્ટી સેન્સ આ ટેમ્પલેટ નોન ટેમ્પલેટ એટલે તો આ જે આરએનએ બનતું હતું અહીંથી બનતું હતું ઓકે આમાંથી પ્રોટીન બનતું હતું બરાબર આરએનએ બન્યું આમાંથી શું બન્યું પ્રોટીન બન્યું એ પ્રોટીન આના માટે અનુકૂળ છે તો મારે હવે આને અટકાવવું પડે તો શું કરવાનું એક ધારો કે મેં વનસ્પતિનો તમાકુનો સેલ લીધો પછી મેં આનું શું લીધું મિલાડી ગાયનું ડીએનએ લીધું આ ડીએનએ હાઇડ્રોજનથી જોડાયેલું બરાબર છે એટલે મેં મિલાડી ગાયનું ડીએનએ લીધું એની બે શૃંખલાઓ છૂટી પાડી દીધી સેન્સ અને નોનસેન્સ નોનસેન્સ કહીએ ને આપણે એન્ટી સેન્સ કહેવાય કે નોનસેન્સ તો બોલો આપણે ગણે કે નોનસેન્સ એવું નહીં બોલવાનું સેન્સ અને એન્ટી સેન્સ હવે એક આમાંથી આરએનએ ઉત્પન્ન થશે એક આમાંથી આરએનએ ઉત્પન્ન થશે બેને છૂટી પાડી આ જોડાયેલી હતી એટલે એક બની આમાં તો બંને બે આરએનએ બન્યું ઓકે આ બંને આરએનએ એકબીજા સાથે ડીએસ આરએનએ બન્યું ઓકે આ ડીએસ આરએનએ બન્યું હવે આ જે ઉત્સેચકો છે આના કે આ ડીએસ આરએનએ શું કરશે ટુકડા કરી દેશે બરાબર આ ટુકડાઓ આ આરએનએ સાથે શું થશે જોડાઈ જશે એટલે આને નિષ્ક્રિય કરશે એટલે પ્રોટીન બનશે નહીં બરાબર ખબર પડી ગઈ તો મિલાડેડ ગાયનેકોગ્નેશિયાના ડીએનએ એટલે જીન લઈ એની બે શૃંખલાઓ છૂટી પાડી આના જીનની બે શૃંખલાઓ છૂટી પાડી બંનેમાંથી આરએનએ નું નિર્માણ કરો એક સેન્સ અને એન્ટીસેન્સ આરએનએ બનાવી તો એ ડીએસ આરએનએ છે એ ડીએસ આરએનએ પેલા તમાકુના છોડમાં સેલમાં નાખી દેવાનું હવે જ્યારે આ તમાકુનો છોડ ખાશે એટલે પહેલામાં તો ડીએસ આરએનએ હશે તો જેવો આ ડીએસ આરએનએ આમાં જશે એટલે આની અંદર રહેલા ઉત્સેચકોના ટુકડા કરશે અને એના ટુકડા એના આ આરએનએ સાથે જોડાઈ જશે એના પોતાના આરએનએ સાથે જોડાઈ જશે આપણે નિર્માણ કરીને મોકલેલા ડીએસ આરએનએના ટુકડાઓ એ ટુકડાઓ કોણ કરે છે એની જ અંદર રહેલા અમુક પ્રકારના ઉત્સેચકો તો આમ ડબલ સ્ટાન્ડર્ડ આરએનએ બનાવી તમાકુના સેલમાં નાખી દીધું એ કઈ રીતે ડબલ સ્ટાન્ડર્ડ આરએનએ સૂત્રકૃમિમાંથી ડીએનએ મેળવી સેન્સ અને એન્ટીસેન્સ શૃંખલાઓ અલગ કરી સેન્સમાંથી એક આરએનએ બનશે પેલામાંથી એન્ટીસેન્સમાંથી એક કોમ્પ્લિમેન્ટરી આરએનએ બનશે બંને આરએનએ જોડાઈ ડીએસ આરએનએ બની ગયું આ ડીએસ આરએનએ તમાકુના છોડમાં દાખલ એટલે તમાકુના છોડમાં ડીએસ આરએનએ આવી ગયું હવે સૂત્રકૃમિ ખાશે એટલે એના સેલમાં ડીએસ આરએનએ જશે જેવું ડીએસ આરએનએ જશે એવા એના ટુકડા થઈ જશે એના શરીરમાં અને એ નાના નાના ટુકડાઓ એના આરએનએ સાથે શું થશે જોડી અને નિષ્ક્રિય કરશે કે પ્રોટીન બનશે નહીં પ્રોટીન નહીં બને એટલે એનો નાશ થઈ જશે પડી ખબર તો આમ તમાકુના છોડનું શું થાય છે રક્ષણ થાય છે અને આરએનએ આપણે બે શૃંખલાઓ અલગ કરી ડબલ સ્ટાન્ડર્ડ આરએનએ બનાવી બે શૃંખલાઓ મેળવી એનું ડબલ સ્ટાન્ડર્ડ આરએનએ બનાવી એ આરએનએ આપણે તમાકુના છોડમાં અંતક્ષેપણ કર્યું અને આરએનએ અંતક્ષેપણ તો આપણે ડબલ સ્ટાન્ડર્ડ આરએનએ બનાવવાનું એના માટે આપણે આમાંથી જીન લેવાનું આનું જીન મેળવી એમાંથી ડીએસ આરએનએ બનાવી એને તમાકુના છોડમાં અંતક્ષેપણ એટલે તમાકુના છોડમાં ડીએસ આરએનએ હશે જેથી આની અંદર જવાથી એના ટુકડા થઈ આની સાથે જોડાઈ જશે એટલે તમાકુનો છોડ નિષ્ક્રિય થઈ જશે એટલે સોરી એ સૂત્રકૃમિ નિષ્ક્રિય થઈ જશે અને આપણે તમાકુનો છોડ બચી જશે તો બેટા આપણે ધ્યાનથી જોઈ લો આપણે સમજાવી જોજો આના પછી આપણે થર્ડ ટોપિક લઈએ છીએ આપણે ઇન્સ્યુલિન બનાવટ ઓકે તો એ પણ આપણે જોઈ લઈએ બેટા જી બેટા આપણે માનવ ઇન્સ્યુલિન આપણને ખબર છે
કે આપણી અંદર આવેલી સ્વાદુપિંડ ગ્રંથિની અંદર ઇન્સ્યુલિન નામના અંતઃસ્ત્રાવનું નિર્માણ થાય છે. આ ઇન્સ્યુલિન શર્કરાના નિયંત્રણ માટે જવાબદાર છે, જેનાથી ડાયાબિટીસનો રોગ થતો નથી. જેની અંદર એવા ઇન્સ્યુલિનનું પ્રમાણ ઓછું નિર્માણ પામે, એની અંદર શર્કરાનું પ્રમાણ વધી જાય તો શું થાય? ડાયાબિટીસ. ટૂંકમાં શરીરમાં શર્કરાના નિયંત્રણ માટે ઇન્સ્યુલિન જવાબદાર છે. તો ઇન્સ્યુલિન શેના માટે વપરાય છે? ડાયાબિટીસની સારવાર માટે. માનવમાં જે વ્યક્તિને ડાયાબિટીસ હોય તો ડાયાબિટીસની સારવારમાં આપણે અમુક સમયે ઇન્સ્યુલિનની સારવાર આપતા રહેવી પડે. ઓકે બેટા, ઇન્સ્યુલિનની આ રીતે સારવાર આપવામાં આવે છે. ડાયાબિટીસના દર્દીને ઇન્સ્યુલિનની સારવાર આપણે ચોક્કસ સમય આપવી પડે. હવે પહેલાંના જમાનામાં એવું થતું કે ઇન્સ્યુલિન ગાય જેવા પ્રાણીઓમાં કે ભૂંડના સ્વાદુપિંડમાંથી એ લોકો મેળવીને એની સારવાર માનવ માટે કરતા, માનવમાં દાખલ કરતા. ઓકે, પહેલાંના જમાનામાં ક્યાં કરતા? ગાય કે ભૂંડ જેવા પ્રાણીઓના સ્વાદુપિંડમાંથી એને પ્રાપ્ત કરી અને એને માનવ માટે ઉપયોગ કરવાનો. પણ આ તો ફરજિયાત ડીએનએ એટલે ઇન્સ્યુલિન છે. અન્ય પ્રાણીઓનું, માનવનું નથી. એટલે શું થાય? આવું અન્ય પ્રાણીઓનું અન્ય ફરજિયાત ઇન્સ્યુલિન જ્યારે માનવના શરીરમાં જતું ત્યારે ઘણી બધી વ્યક્તિઓને એનાથી એલર્જી કે એવા કંઈક આડઅસરોનું નિર્માણ થતું. એલર્જી જેવી આડઅસરો થતી, જેથી આ બહુ કામમાં આવ્યું નહીં. ઓકે, એનાથી ઘણા બધા વ્યક્તિઓને એલર્જી જેવી આડઅસરો થતી હતી. આ ગાય અને ભૂંડના સ્વાદુપિંડમાંથી જે લેવામાં આવતું ઇન્સ્યુલિન, એ જે સારવાર માટે વપરાતું, એનાથી ઘણા બધા વ્યક્તિઓને ઘણી બધી આડઅસરો થતી. હવે આ આડઅસરો થાય એ પોસાય નહીં, એટલે એના માટે શું કરવું? તો એવું વિચાર વૈજ્ઞાનિકોએ કે આપણે બહાર જ ગાય કે ભૂંડના કે એવા પ્રાણીઓના ઇન્સ્યુલિન કરતાં આપણે માનવનું જ ઇન્સ્યુલિનનું શું કરીએ? નિર્માણ કરીએ. તો ઓકે, તો આ બીડું ઝડપ્યું સૌથી પહેલાં 1983માં ઇલી લીલી કંપની. શું કર્યું? 1983માં ઇલી લીલી નામની કંપનીએ કઈ રીતે? હવે જો પહેલા એની આખી રચના સમજવી પડે. એમાં 3 શૃંખલાઓ હોય છે માનવ ઇન્સ્યુલિન. કેટલી શૃંખલાઓ છે? આ છે શૃંખલા A, આ
આ છે શૃંખલા બી, આ છે શૃંખલા સી, જ્યાં માનવ ઇન્સ્યુલિનની અંદર એ અને સી વચ્ચે ડાયસલ્ફાઇડ બંધ જોડાયેલો હોય છે અને આ રીતે આ ઇન્સ્યુલિનનું શું થતું હોય છે નિર્માણ. આ સી બંધ છે, સી શૃંખલા, સી પેપ્ટાઇડ એ પરિપક્વ ઇન્સ્યુલિનમાં શરૂઆતમાં હોય છે. આ બંનેને જોડવા માટે જરૂરી છે, કારણ કે સી પેપ્ટાઇડ એ ખેંચાયેલા રબરની જેમ રહેલો હોય છે, જે આ બેને જોડવા માટે જરૂરી છે. પણ જ્યારે ઇન્સ્યુલિન પરિપક્વ થઈ જાય, ઇન્સ્યુલિનનું નિર્માણ થઈ જાય, પરિપક્વ થઈ જાય એટલે આ સી ઇન્સ્યુલિન પરિપક્વ એટલે સી શૃંખલા પરિપક્વ ઇન્સ્યુલિનમાં જોવા મળતી, સી શૃંખલા પરિપક્વ ઇન્સ્યુલિનમાં હોતી, બરાબર છે. તો મારા માટે જરૂરી શું છે ઇન્સ્યુલિન? આ એ અને બી હોય તો ચાલે, સી ની કોઈ જરૂર નથી, કારણ કે શું થાય છે સી શૃંખલા, ત્રણ શૃંખલામાંથી જે સી શૃંખલા છે એ શરૂઆતમાં જોવા મળે છે, પણ જ્યારે ઇન્સ્યુલિન પરિપક્વ થઈ જાય, સક્રિય થઈ જાય, નિર્માણ થઈ જાય, એ પરિપક્વ ઇન્સ્યુલિનની અંદર સી શૃંખલા હોતી નથી, માત્ર એ અને બી શૃંખલા. તો ઇન્સ્યુલિનની બનાવટ આવી છે, ઇન્સ્યુલિનની રચના જુઓ છે ત્રણ શૃંખલા, પણ એમાં જરૂરી છે માત્ર એ અને બી. એ અને બી પરિપક્વ સમયે એ અને બી શૃંખલાઓ જ એકબીજા સાથે જોડાય છે. તો એ અને બી શૃંખલાઓ એકબીજા સાથે ડાયસલ્ફાઇડ બંધથી જોડાઈને ઇન્સ્યુલિન બનાવે છે. એ અને બી શૃંખલાઓ એકબીજા સાથે જોડાઈને ડાયસલ્ફાઇડ બંધથી જોડાઈને ઇન્સ્યુલિન બનાવે છે. શૃંખલાની જરૂર નથી. તો આ લોકોએ શું વિચાર્યું કે મારે શૃંખલા એની જરૂર છે, શૃંખલા બીની જરૂર છે, એટલે એને શું કર્યું, એ કંપની શૃંખલા એનું નિર્માણ કર્યું. શૃંખલા બીનું કેવી રીતે? ભાઈ માનવ ઇન્સ્યુલિનમાંથી આ શૃંખલા કાપી લીધી, ડીએનએ માંથી આપણે તો બાયોટેકનોલોજીમાં પડી ગયા, જેનું નિર્માણ કરવું હોય એને કાપી પ્લાઝમિડની અંદર એને દાખલ કરવું. તો પ્લાઝમિડનો ભાગ બને એટલે પ્લાઝમિડ ઇકોલાઈ બનાવે, તો એની ઘણી બધી કોપીઓ બને. તો આને બે અલગ અલગ કરી ઇન્સ્યુલિનમાંથી, માનવ ઇન્સ્યુલિનમાંથી એ શૃંખલા અને બી શૃંખલા મેળવી એને અલગ અલગ ઇકોલાઈમાં પ્રાપ્ત નાખી અને અલગ અલગ નિર્માણ કર્યા, બંને પ્રાપ્ત કર્યા. હવે શું કરવામાં આવે છે? એ શૃંખલા અને બી શૃંખલાને અલગ અલગ ઇકોલાઈમાં નાખી તેનું શું કર્યું? અલગ અલગ બરાબર છે. એક ઇકોલાઈમાં એ શૃંખલાને જોઈન્ટ કરી દીધી, એક પ્લાસ્ટિકમાં એ શૃંખલા નાખીને એને ઇકોલાઈમાં નાખ્યો, બીજા પ્લાસ્ટિકમાં બી શૃંખલાને જોઈન્ટ કરી અને બીજા ઇકોલાઈમાં નાખ્યો. તો જેમાં જે ઇકોલાઈમાં એ શૃંખલાવાળો પ્લાસ્મિડ હતો એમાં એનું નિર્માણ થવા માંડ્યું સ્વયંજનન દ્વારા. જે ઇકોલાઈમાં બી શૃંખલાવાળો પ્લાસ્મિડ હતો એમાં બી શૃંખલાનું નિર્માણ થવા માંડે સ્વયંજનન દ્વારા. અમે એક બાજુ એ શૃંખલાનું નિર્માણ કર્યું, એક બાજુ બી શૃંખલા, પછી બંનેમાંથી બે શૃંખલાઓ પ્રાપ્ત કરી લીધી. બંને શૃંખલાઓ શું કરી મેળવી અને શું કર્યું? બંને શૃંખલાઓ પડી તેમની વચ્ચે ડાયસલ્ફાઇડ બંધ જોડી દીધું. તેમને બંને શૃંખલાઓને ડાયસલ્ફાઇડથી બંધથી જોડી અને માનવ ઇન્સ્યુલિનનું નિર્માણ કર્યું. અને હ્યુમિલિન પણ કહેવામાં આવે છે. હ્યુમિલિન ઓકે, થોડી આડી વાત કરી લઈએ. આપણે નિર્માણ પતી ગયું. ઇન્સ્યુલિનની અંદર બે શૃંખલાઓ હોય છે, આમ તો ત્રણ પણ જોઈન્ટ થયેલી બે હોય છે. શૃંખલા એમાં 21 એમિનો એસિડ રહેલા હોય છે, બીમાં 30, ટોટલ એમિનો એસિડ ઇન્સ્યુલિનમાં 51 હોય છે. ઓકે,
ઇન્સ્યુલિન છે માનવ ઇન્સ્યુલિન. એકાવન એમિનો એસિડનો બનેલો છે. બરાબર. ઇન્સ્યુલિન છે 51 એમિનો એસિડના બનેલો છે. જેમાં એ શૃંખલામાં 21 અને બી શૃંખલામાં 30 એમિનો એસિડ્સ આપણા તો આપણી માહિતી ઇન્સ્યુલિનમાં કેટલા એમિનો એસિડ એમાં 21 બીમાં 30. તો આ રીતે માનવ ઇન્સ્યુલિનની રચના. હજુ પણ મેડિકલ ક્ષેત્રે એક એનો ઉપયોગ છે એ આપણે જોઈશું અને પછી આગળ વધીશું. ઓકે. તો આ બસ સરસ મજાના 2 ટોપિક મસ્ત થયા છે. તો બંને આઈએમપી છે એક્ઝામમાં બોર્ડમાં આવે. ઓકે શ્યોર. તો સરસ રીતે વિડીયો વારંવાર જોઈ બેટા એને જોજો. નહીં તો રિવિઝન લેક્ચરમાં પૂછો કે આપણે એમાંથી પ્રોબ્લેમ હતો. બરાબર. ટાટા બાય સેવ.